સમગ્ર દેશ અને દુનિયાભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ ઉત્સવ વિશે સમાજમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકા દ્વારા વિજયાદશમી નિમિત્તે પ્રશ્નવડા ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર ગામમાં સ્વયંસેવકો દ્વારા ઘોષ અને વાઘોના તાલે પથ સંચલન નીકળ્યું। ગ્રામજનો દ્વારા પરિવાર સાથે ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પુષ્પા વર્ષા કરવામાં આવી હતી। સમગ્ર પ્રશ્નવડામાં રાષ્ટ્ર આરાધના જેવો માહોલ સર્જાયો હતો। પ્રજાજનો અને પરમેશ્વર બધા જ આશીર્વાદ આપી રહ્યા હતા। સમગ્ર પ્રશ્નવડા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લોકો સંઘ દર્શન માટે જોવા મળ્યા હતા। યોગાસન અને વિવિધ કાર્યક્રમો સ્વયંસેવકો દ્વારા રજૂ કરવામાં આવ્યા તે સૂત્રાપાડા તાલુકો તેમજ ગ્રામજનો દ્વારા નિહાળવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના કાળથી જ વિજયાદશમી ઉત્સવ એમને જે 6 ઉત્સવો નક્કી કરેલા છે એમાંનો વિજયાદશમી ઉત્સવ આજે સમયની અનુકૂળતા રાખીને 5 તારીખે આજે સૂત્રાપાડા તાલુકાનો રાખેલો। સૂત્રાપાડા તાલુકાના 7 મંડળ છે। 7 મંડળમાંથી દરેક ગામમાંથી જ્યાં જ્યાં સંઘનું કામ છે ત્યાંથી સંઘના કાર્યકર્તાઓ પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહી અને ગામની અંદર સંચલન કર્યું, સંચલનમાં જોડાયા। ત્યારબાદ શારીરિક પ્રાત્યક્ષિક ગામના નાગરિકો પણ એ શારીરિક પ્રાત્યક્ષિક અને વિજયાદશમી ઉત્સવમાં શસ્ત્ર પૂજનમાં પણ બધાએ ભાગ લીધો।